રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમરેલીમાં ભવ્ય ઉજવણી। વંદે માતરમ માત્ર ગીત નથી, ભારતની આત્માનો નાદ છે। રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી અભિયાન અંતર્ગત શપથ લઈ રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું। દેશની સ્વતંત્રતા ચળવળમાં નવો પ્રાણ ફૂંકનાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના આ ગૌરવસભર અવસરે સમગ્ર રાજ્ય સાથે અમરેલી જિલ્લામાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા સ્તરે આ સમારંભનું આયોજન અમરેલી જિલ્લા પંચાયતના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું, જેમાં કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ, સંસદીય તથા વૈધાનિક બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સ્વદેશી અભિયાન અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગીતનું સમૂહગાન કરી સ્વદેશી શપથ લીધા હતા। રાજ્યમંત્રી શ્રી વેકરિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આજે સમગ્ર ગુજરાતમાં વંદે માતરમ 150ની દિવ્ય અને ભવ્ય ઉજવણી થઈ રહી છે। વંદે માતરમ કોઈ સામાન્ય નારો નથી, પરંતુ આ ક્રાંતિનો મંત્ર છે, જેના ઉચ્ચારણ સાથે દરેક ભારતીયના હૃદયમાં દેશપ્રેમની લાગણી જાગી ઉઠે છે। વંદે માતરમ એટલે ભારત માતાને અને આ પવિત્ર ભૂમિને નમન કરવાનો ભાવ છે। આ માત્ર ગીત નથી, પરંતુ ભારતની આત્માનો નાદ અને અનંત ઉર્જાનો સંકલ્પ છે। મંત્રીશ્રીએ કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા। કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગનો સંકલ્પ કર્યો। આ પ્રસંગે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લા પંચાયત અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ, વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર દિલીપસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.જે. જાડેજા સહિત જિલ્લા વહીવટીતંત્રના અનેક અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી જિલ્લા માહિતી કચેરીમાં વંદે માતરમ 150ની ઉજવણી। જિલ્લા માહિતી કચેરીના વંદે માતરમની ઉજવણી જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહગાન કર્યું। દેશહિતમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંકલ્પ લીધો। દેશની આઝાદી માટે પ્રેરણા આપનાર રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમરેલી જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ એકસાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું। આ પ્રસંગે તમામ કર્મયોગીઓએ દેશહિતમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંકલ્પ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ઈસવીસન 1875 દરમિયાન દેશના સ્વતંત્રતા સંગ્રામમાં વંદે માતરમ ગીત દ્વારા રાષ્ટ્રચેતના અને માતૃભૂમિ માટેના ગૌરવની એકતાનો સંદેશ સમગ્ર ચળવળમાં પ્રસ્થાપવાનો હતો। આ જ ભાવના સાથે તારીખ 7મી નવેમ્બર 2025ના દિવસે રાષ્ટ્રગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમરેલી સહિત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ, ન્યૂઝ 7 ઇન્ડિયા, ચલાલા।